જય કિસાન ખેડૂત મિત્રો. હા, વાયુ ઉતાર વાયુમાં આપણે મોટરા બોગી ઉતારવાની છે. આ કઈ કહેવાય કાકા? સિંગલ ફેસની છે અને ફુવારા માથે ટૂંકમાં આપણે હાંકવાની છે. રસો નથી ને આમાં? જો ફુવારા બંધાઈ ગયા પછી આ ફુવારો પૂરો થાય એટલે બીજો બાંધવામાં આવે છે. ભરતસિંહ બાપુ, વી કાકા અને જો વાયુ છે વેકરાની અંદર વાયુ છે મિત્રો, જોઈ લો. જો એટલી ભરી છે ને સીધી આપણે જે સબમર્સી છે સિંગલ ફેસની એ ઉતારી અને રસો ટૂંકમાં છે નહીં એટલે ફુવારા માથે હાંકવાની થાય. એટલે જો આ રીતે ભેગું બાંધ્યું એટલે છૂટો ન પડે ને ટૂંકમાં, આમ હલે તોય લાઇટ આવે ઝટકો મારે એટલે છૂટો ન પડે. હવે પછી વાં 2-3 જે આપણે મોઢું આવે ત્યાં એ બાંધી દેવાનું થાય ને નાડો પણ ત્યાં બાંધી દેવાનું થાય. કા 3-4 ઠેકાણે બાંધી દઈએ કે નહીં? ખાંધો આવે ત્યાં. તો આ છે સબમર્સી સિંગલ ફેસની, ઉતાર દઈએ. કેટલું પાણી છે? 20 ફૂટ જેટલું છે. ઉભા રહ્યો ને આવું જો આ રીતે છે. ઉભા રહ્યો એ હા, હાલો તો ઉતારી દઈએ મોટર. હવે મળી લો. એક ફુવારો ઉતરી ગયો તો પાછો નાળો મરના ફુવારા માથે મોટર હાંકવાની છે કે તો બધા રસા માથે હાકે. કા આવેલા જેમ નથી ગીરવાળા કંઈક ને કંઈક જુગાડ કરી લે. હવે એકરો હુકાઈ ગયો એટલે ભાઈ આવા બધી ફંદા કરવા પડે. હવે ધીરે ધીરે વધારે નથી પી. તમે એ બે માથે કેબલ માથે પગ રાખો ભરત કાકા. હવે જો આ જાય એટલો રહ્યો. હવે મોટર ધીરે ધીરે જાય. હો બીજી કે ધીરે ધીરે મૂકતા જાય આખું લપિંદર. આ જુગાડી આવશે હો, નો કરવાનું કર. એટલો રહ્યો જોઈ લો. હવે આવી ગયો મારો હાથ. એટલે જ હું કહું કે કઈ રીતે કરવું તમારે. પૂગી ગયું તરીએ તો તમારે થોડીક ખેસવી તો ખેસી લ્યો, વારવાનો મેળ થાય એ રીતે. જો આવી ઉતરી તો કામ કરીએ, ખેંચી લે થોડીક. આવું બધી ફંદ હાલે મિત્રો. ફાઇનલ મિત્રો મોટર ઉતરી ગઈ. એટલી બરાબર રહી. હેઠે ઉતરી ગઈ ને તરીએ અડી ગઈ ને તો આ કેટલી 30-35 ફૂટ હોય ને, 2 ફુવારાનું 40 ફૂટ થાય ને. 40 ફૂટ વાળી હતી એટલી બુરાણી ને ટૂંકમાં. તો જો આ ભૂંગરું નાખી દેવું માથે વાગ્યું એટલે પાણી ચાલુ થઈ જાય મિત્રો. તો ફાઇનલ આ રીતે કંઈક મોટર ઉતારી. વિડીયો કેવો ગમ્યો લાઈક કમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.